અને કદાચ એમની માનસિકતા બદલાય અને એવું નિર્ણય લેતા હોય કે ભાઈ આપણે વૃદ્ધાશ્રમમાં આમને મૂકી આવ્યા છે જેથી કરીને આપણે મસ્ત જીવી શકીએ, તો આજે કદાચ હું મૂકી આવીશ તો કાલ સવારે મારો દીકરો પણ મને મૂકવા જવાનો જ છે ને. આપણે અવારનવાર ભીખુદાન ગઢવીને હું સાંભળતો ત્યારે મને એની વાત એક મને બહુ ગમે. અને હું તો નસીબનો નબળો છું કે હું પોણા 2 વર્ષનો હતો ને તે મારા ફાધર એક્સપાયર થઈ ગયા, મેં પપ્પા જોયા જ નથી. એટલે મારા તો ભાગમાં જ નથી માવતરનું સુખ. બરાબર છે. અને જે વ્યક્તિને જેની પાસે ન હોય ને એને કદર થાય, અમુક વસ્તુની જેની પાસે હોય ને એની કદર નથી થતી. બરાબર છે. આ એક સત્ય વાત છે. જે વ્યક્તિની પાસે જે વસ્તુ હોય ને એની કદર ન હોય. મને ઘણા ઘણા ફરિયાદ